નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે, એટલે કે નેશનલ યુથ ડે છે. તો તમને સર્વને રાષ્ટ્રીય યુવા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. અને આજે દિવસ છે, તમને ખબર છે કે સ્વામી વિવેકાનંદ છે, એમનો જન્મદિવસ છે, એટલે ઉજવવામાં આવે છે. અને સ્વામી વિવેકાનંદ એવા વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હતા કે જેમણે લોકો જે છે ભારત દેશના અને વિદેશના લોકો છે એમને પણ આધ્યાત્મિક અને માનસિક રીતે તમારે જે મન છે તમારું એને તમે કેવી રીતે મનના તમારા વિચારો છે એને તમે સારા બનાવી શકો છો. અને લોકો છે એ તમારા વિશે કંઈ પણ વિચારધારા ધરાવતા હોય તો તમે એને ખોટા પાડી શકો છો અને એમને તમે બતાવી શકો છો કે ભાઈ મારા મનને ખબર છે કે મારામાં કઈ શક્તિ છુપાયેલી છે. તો આ બધી જે વાતો શીખવનારા છે એ સ્વામી વિવેકાનંદ છે. અને એમની જે એક જીવનનો એક પ્રસંગ છે જે મારો બહુ ફેવરિટ કિસ્સો છે અને હું દર વખતે મારા ઘણા વિડીયોઝમાં કહેતી હોઉં છું. તો આજે હું તમને કહીશ કે સ્વામી વિવેકાનંદ છે એમનું જે જીવન શૈલી છે એ અને એમના જે કપડાં પહેરવાનો જે છે એના ઉપર લોકો છે એ ટીકા ટિપ્પણી કરતા હોય છે. તો એક દિવસ એમને કોઈકે એવું કીધું કે સ્વામી વિવેકાનંદ, તમે તો આવા રોજ એકના એક જ કપડાં પહેરે રાખો છો અને તમારી જીવનશૈલી તો બહુ સાદી અને સિમ્પલ છે. તો એમણે જે લોકો છે એમણે જવાબ આપ્યો હતો કે મને તમારી ઉપર હસવું આવે છે કે તમે બધા મૂર્ખાઓ છો અને મારી પાસે તો કપડાની વાત તમે કરતા હોય તો કપડાં તો ભલે હું એકને એક પહેરતો હોય, પણ મારી પાસે તમારી કરતાંય સારા વિચારો છે, આદર્શ છે. અને એ વિચારો છે એ હું બીજા લોકોને શીખવાડવા માંગુ છું કે તમારા મનમાં જે છુપાયેલી શક્તિઓ છે એને તમારે વાપરવી જોઈએ. અને તમારી પાસે તો ખુદના વિચારેય નથી, મારી પાસે વિચાર છે, એટલે મને એવું લાગે છે કે તમે બધા મૂર્ખાઓ છો. તો આ વાત છે એ મને બહુ સારી લાગે છે, એટલા માટે કે જ્યારે મેં વિડીયોઝ બનાવવાનું ચાલુ કર્યું અને હું વિડીયોઝ બનાવતી હતી ત્યારે લોકો છે એવું કહેતા કૃષ્ણા તો મૂર્ખી છે, કૃષ્ણા તો ગાંડી છે, કૃષ્ણા તો પેળી છે. તો મને એમ થયું કે કાંઈ વાંધો નહીં, તમારી પાસે બહુ આવડત છે, હોશિયારી છે, તો તમે દેખાડો. અને મારી એવી ઈચ્છા છે કે લોકો જ્યારે તમારા ઉપર હસતા હોય અને તમારા વિશે ટીકા ટિપ્પણીઓ કરતા હોય તો તમારે એમને કરવા દેવી અને તમારે મનમાં કહેવાનું કે હું તમને બધાને મૂર્ખા ગણું છું કે તમારી પાસે ખુદના વિચાર નથી, મારી પાસે તો વિચાર છે. એટલે તમને આવું કોઈ કહેતા હોય તો તમે કાંઈ બહુ દુઃખી નહીં થતા. અને કોઈ તમને મૂર્ખ કે ગાંડી કે પેળી તમને કહેતા હોય તો તમે સાંભળી લેજો, તમારી પાસે છે કાંઈ વિચાર એમ મનમાં તમારે કહી દેવાનું, એને કાંઈ નહીં કહેવાનું. બાકી સમય છે એ બધાય જવાબ આપતો હોય છે, તો સમયની રાહ જોવી. અને સ્વામી વિવેકાનંદ મને બહુ સારા લાગે છે, એમનું વ્યક્તિત્વ અને એમના વિચારો છે એ તમારે બધાએ વાંચવા જોઈએ, વિચારવા જોઈએ. અને તમારા ઉપર કોઈ હશે તો